વિસાવદર ખાતે હર ઘર તિરંગા અંતર્ગત તિરંગા પદયાત્રા કાર્યક્રમ યોજાયો। વિસાવદરના મુખ્ય રાજમાર્ગો પર ભવ્ય તિરંગા યાત્રા નીકળી, જેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા। વિસાવદર ખાતે યોજાયેલ તિરંગા પદયાત્રા ગર્લ્સ સ્કૂલથી પ્રસ્થાન કરી વિસાવદરના મુખ્ય રાજમાર્ગો પર ફરી વળેલ હતી, જેમાં વિસાવદરની વિવિધ સામાજિક સંસ્થાઓ અને ગર્લ હાઈસ્કૂલ, નગર પંચાયત હાઈસ્કૂલના બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના ભાઈઓ બહેનો, હાઈસ્કૂલ અને કોલેજ સ્ટાફ સહિત ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જવાન જય કિસાન સહિતના વિવિધ નારાઓ સાથે આખું શહેર દેશભક્તિના રંગે રંગાયેલ હતું। આ તિરંગા પદયાત્રામાં જૂનાગઢ જિલ્લા પંચાયતના વિપુલ કાવાણી, તાલુકા ભાજપ પ્રમુખ હરી રીબડિયા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ ભરત કોટડિયા તેમજ પ્રાંત અધિકારી કીર્તન રાઠોડ, ઇન્ચાર્જ મામલતદાર પારગી, ટીડીઓ જોશી તેમજ નગર પંચાયતના ચીફ ઓફિસર કરમટા તેમજ સ્ટાફ વોરા, સમાજના અગ્રણીઓ સહિતના મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। ત્યારે ગર્લ્સ સ્કૂલની વિદ્યાર્થીનીઓ દ્વારા દેશભક્તિના ગીત ઉપર પોતાની કળા બતાવી હતી। આ તિરંગા પદયાત્રામાં વિસાવદર પોલીસ સ્ટેશનના પીઆઈ આર્મી ગઢવીની આગેવાની હેઠળ તમામ પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્તપણે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેની ખાસ તકેદારી દાખવી હતી। ત્યારે તિરંગા પદયાત્રા સફળતા સરદાર વલ્લભભાઈના સ્ટેચ્યુ ખાતે રાષ્ટ્રગાન સાથે પૂર્ણ કરવામાં આવેલ હતો। રિપોર્ટર હરેશ મહેતા, વિસાવદર। આજે 15મી ઓગસ્ટ નિમિત્તે વિસાવદરના વહીવટી તંત્ર દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવેલું, જેની અંદર વિવિધ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ, તાલુકા પંચાયત, નગરપાલિકાના પદાધિકારીઓ, ગામના અગ્રણી વ્યક્તિઓ અને ગર્લ્સ સ્કૂલના બહેનો દ્વારા એક ભવ્ય રેલીનું આયોજન કરી અને સરદાર ચોકની અંદર જ્યારે એનું સમાપન થઈ રહ્યું છે ત્યારે રાષ્ટ્રગાનથી આ રેલીને પૂર્ણાહુતિ કરી છે। આ પ્રસંગે સૌ ભારતવાસીઓને અમે સમગ્ર વિસાવદર તાલુકા વતી શુભકામના પાઠવીએ।